ગુડ મોર્નિંગ, સુપ્રભાત. ગુડ મોર્નિંગ ગુજરાતમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અને હું છું મિત્તલ પટેલ. ગુડ મોર્નિંગ ગુજરાત આજે આવી પહોંચ્યું છે ઘાટલોડિયા વિસ્તારમાં. 2019 લોકસભાની ચૂંટણીને લઈને ગુડ મોર્નિંગ ગુજરાત અલગ અલગ વિસ્તારોમાં જાય છે અને પ્રજાની વચ્ચે પ્રજાને પૂછે છે કે 2019માં તેઓ કોણ ઈચ્છી રહ્યા છે. મોદી લહેર ચાલી રહી છે ગુજરાતમાં, તો 2019માં આ લહેર કેટલી કામ કરી રહી છે, સાથે સાથે પ્રજા પણ શું વિચારી રહી છે કે પ્રજા બદલશે દિલ્હીનો સરતાજ. ચાલો મુલાકાત લઈએ. ગુડ મોર્નિંગ ગુજરાત અત્યારે આવી પહોંચ્યું છે ઘાટલોડિયા વિસ્તારમાં. અહીંયાનું ખૂબ સુંદર મજાનું ગાર્ડન છે. ઘાટલોડિયાના રહેવાસીઓ, આજુબાજુના જે રહેવાસીઓ છે આ ગાર્ડનમાં અચૂક આવે છે. સવારે પણ એટલી જ ભીડ હોય છે અને સાંજે તો ગાર્ડન હર્યું ભર્યું લાગે છે. ઘણા બધા લોકો છે કે જે એક્સરસાઇઝ કરે છે, સાથે સાથે પોતાની હેલ્થને ખૂબ ધ્યાન આપે છે. તેમને જ પૂછીએ કે અત્યારે 2019ની લહેર ચાલી રહી છે, લોકસભાની ચૂંટણીની લહેર ચાલી રહી છે, તો તેઓ શું વિચારે છે કે આવનારા દેશનું ભવિષ્ય શું થઈ શકે છે. શું નામ છે આપનું? હિતેશ કલથિયા. હિતેશભાઈ, તમે શું વિચારો છો કે 2019માં કઈ સરકાર બની શકે તેમ છે? ભાજપની, કોંગ્રેસની કે ગઠબંધનની? નો ડાઉટ મેડમ, સરકાર તો ભાજપની જ બનશે, પણ સીટમાં પ્લસ માઇનસ થઈ શકે. જે લાસ્ટ યર જે સીટ મળેલી હતી બીજેપીને, એમાં થોડું ઘટાડો થઈ શકે એવું લાગે છે. બીજેપીની સીટ મળી હતી, એમાં ઘટાડો થઈ શકે છે. કયા કારણો સર ઘટાડો થઈ શકે છે? ખાસ કરીને તો જે મોદી સાહેબે અનેક વાયદાઓ કરેલા હતા, પણ એમાં એમને જે ફૂલફિલમેન્ટ નથી આપેલું, એ બદલ થોડું પબ્લિકને એવું લાગે છે કે મોદી સાહેબે જે વાયદા કર્યા હતા એ થોડા જૂઠા કરેલા હતા. તો પણ તમને એવું લાગે છે કે મોદી સરકાર જ આવશે આ વખતે? સરકાર મોદી સરકાર જ આવશે. વાયદા કર્યા હતા, વચનો આપ્યા હતા, છતાં તમને એવું લાગે છે? ધારાસભ્ય કોણ છે? સોરી, અહીંયાના આપણી લોકસભાની ચૂંટણી છે, તો અહીંયાના સંસદ સભ્ય કોણ છે? અહીંયા આ વખતે આપણે લોકસભામાં અમિતભાઈ શાહ છે, ઘાટલોડિયા વિસ્તારમાં ગાંધીનગરમાં એમનું આવે છે, અને એ ચોક્કસ વિન થશે એવું લાગે છે. અમિતભાઈ તો જ્યારે પોતાના વિસ્તારમાંથી નીકળે તો વોટના સમીકરણો બદલી જતા હોય છે, ચૂંટણીના સમીકરણો બદલાઈ જતા હોય છે. તો જે લહેર ચાલી રહી છે, મોદી લહેર, અને સાથે સાથે વિપક્ષ પણ ઘણો વિરોધ કરી રહ્યો છે વાયદા વચનોનો, તો એ બાબતે તમે શું વિચારો છો? વિપક્ષમાં ખાસ અત્યારે જે રીતે રાહુલજીનું આપણે જોઈએ તો એમાં થોડું ઇમ્પ્રુવમેન્ટ આવતું જાય છે, અને રાહુલજી જે રીતે પોલિટિકલી આગળ વધતા જાય છે, આવનારા ભવિષ્યમાં સારા ન્યૂઝ આવી શકે એમના માટે. કોંગ્રેસ સરકાર કેમ નહીં? ખાસ કરીને જે રીતે મોદી સાહેબે જે કામ કરેલા છે વિકાસના, અને એનો લોકોને અનુભવ છે, એ માટે બીજેપીને વોટ વધારે આપી શકે છે. એક્સપિરિયન્સના કારણે તમને ખાસ 5 વર્ષના અનુભવના કારણે યુવા વર્ગ છે વિચારી રહ્યું છે. આપનું નામ શું છે? આગળ આવી જાઓ. ગુંજન પંડ્યા. ગુંજનભાઈ, તમે શું વિચારો છો કે 2019 શું થઈ શકે છે? ભાજપ જ હોય ને. ભાજપ જ હોય? કયા કારણોસર? ભાજપના કામ જે છે પબ્લિકને દેખાય છે, એના માટે મેઇન વસ્તુ એ છે કે જે વિકાસ થયો છે, જે રોડ રસ્તા થયા છે, જે ડેવલપમેન્ટ થયું છે, કે પહેલાં એજ્યુકેશન માટે અલગ અલગ સ્ટેટમાં આઉટ ઓફ ઇન્ડિયા જવું પડતું હતું, હવે એની જરૂર નથી પડતી. કેટલી યુનિવર્સિટી બનાવી ભાજપ સરકારે? ચલો ગુજરાતની જ વાત કરીએ. પહેલાં જેટલી યુનિવર્સિટી હતી એના કરતાં તો ઓલમોસ્ટ ડબલ છે. કેટલી યુનિવર્સિટી 1 થી ટોપ 10માં નંબર છે ગુજરાતની? મેઇન વાત કરી લો તો IIM પહેલેથી બી ટોપમાં હતું, હજી બી ટોપમાં છે, અને આપણી પબ્લિક એટલી તો મૂર્ખ ના કહેવાય કે લગભગ 20 વર્ષ ઉપર આપણે મોદી સાહેબને અહીંયા રાખ્યા અને હજી બી રહેશે જ. આપ શું કરો છો? વર્ક કરો છો? શું કરો છો? શેના ડૉક્ટર છો? હું ડર્મેટોલોજીસ્ટ છું. ડૉક્ટર સાહેબ, તો વાત કરીએ આપણે કે જે ડાક્ટરી સેવા, આરોગ્ય ક્ષેત્રમાં કેટલા સુધારા વધારા કરવાની જરૂર છે અને કર્યા છે? ઓલમોસ્ટ ઘણા સુધારા કર્યા છે અને ઘણી નવી હોસ્પિટલો બનાવી છે. ઇવન જે મા કાર્ડ યોજના કર્યું એનાથી ઘણા જે ગરીબ મધ્યમ વર્ગના માણસો છે એને ફ્રીમાં ટ્રીટમેન્ટ બી મળે છે. ઇવન ટ્રીટમેન્ટ થયા પછી બી પેમેન્ટ મળે છે કે તમે આવવા જવાની મુસાફરી બી તમને મળી જાય. 1200 બેડની હોસ્પિટલ હમણાં જ બનાવી છે SVM હોસ્પિટલ. એમાં ખાલી દેખાય છે. ડેવલપમેન્ટ તો ધીરે ધીરે થાય ને, ઓન ધ સ્પોટ તો કેવી રીતે થાય કે લાઈન ઊભું કરીને મૂકી દે? ધીરે ધીરે થાય ને. ડૉક્ટરોની જગ્યા બી ધીરે ધીરે ભરાય, ટાઈમ તો લાગે ને. ટાઈમ તો લાગે. તો કોંગ્રેસ સરકાર કેમ નહીં? તમે કહ્યું ભાજપ જ હોય, પણ કોંગ્રેસ કેમ નહીં? મેઇન એના ઉપર કોંગ્રેસ માટે એક વસ્તુ એ છે કે કોંગ્રેસ હતી ત્યારે દંગા ફસાદ ભયંકર થતા હતા, કે મુસ્લિમ લોકો હિન્દુના એરિયામાં આવતા ગભરાતા હતા, હિન્દુ લોકો મુસ્લિમના એરિયામાં જતા બી ગભરાતા હતા. હવે એવું કંઈ નથી, બધા સાથે મળીને રહે છે, બધા એકબીજાના એરિયામાં બી જાય છે, કોઈ દંગા ફસાદ થતા નથી. મેઇન વસ્તુ જ છે. આપણા દેશમાં જાતિવાદ ઉપર જ્યારે ત્યારે ચૂંટણી લડાતી હોય છે. રામ મંદિર, શું કહેશો? રામ મંદિરનો જે કેસ છે એ હમણાં જ
સુપ્રીમ કોર્ટે કીધું છે કે એનો ચુકાદો નિરાકરણ હમણાં જે છે રિસન્ટલા થોડા ટાઈમમાં આવી જશે. પણ આ ઇસ્યુ જે છે એ ધારતી કોંગ્રેસ તો આ ઇસ્યુ થવા જ ના દેતી. તમે યુવા છો, ડૉક્ટર છો, હા. તો આવનારા દેશનું ભવિષ્ય યુવાના હાથમાં હોય તો કેવું રહેશે? ઘણું સારું રહેશે, પણ આમાં અનુભવી માણસો બી સાથે જોઈએ. ખાલી યુવા નહીં કે ખાલી વૃદ્ધ માણસો બી નહીં, બંનેનું સાથે કોમ્બિનેશન હશે તો ઘણું સારું ચાલશે. તો મિત્રો ડૉક્ટર સાહેબે તો કહી દીધું કે જો યુવા હોય અને સાથે સાથે અનુભવી માણસ હોય તો દેશનું ભવિષ્ય કોઈ સારા વ્યક્તિના હાથમાં હોય એવું લાગી શકે છે. આપનું નામ શું છે? કિશન વ્યાસ. કિશનભાઈ થોડાક આગળ આવી જાઓ. તમે શું કરો છો? હું હાલ ગુલાબ સિંહ તેલમાં મેનેજર છું એક પ્રાઇવેટ કંપનીમાં. જોબ કરો છો તમે. તો જીએસટીની વાત કરવામાં આવે તો જીએસટી જે લાગુ કરવામાં આવી તો કેટલો ફરક પડ્યો છે? મોંઘવારી ઘટી વધી, શું કહેશો? મોંઘવારીમાં તો હાલ એવું તો કહી શકાય નથી કે મોંઘવારીમાં જે ઘટાડો વધારો થયો, પણ જે માલ પરિવહનમાં જે ઇઝીલી જે થતું હતું એ બધું જે આ ઓક્ટોના લીધે જે બધું લેટ થતું હતું, જે બધી ગાડીઓ મોડે આમ લેટ થતું હતું, એના બધું ઇઝી પરિવહન જે ટ્રાન્સપોર્ટેશન થઈ ગયું બધું ઇઝી થઈ ગયું એમ જીએસટીના કારણે. ઇઝી ગોઈંગ થઈ ગયું બધું એમ. માલ પરિવહનમાં જે તકલીફ પડતી હતી એ બધું જે ટ્રાન્સપોર્ટેશન હતું બધું ઇઝી થઈ ગયું એના કારણે. ક્યાંક ખાયકી ઘટી કે વધી? હવે ખાયકીમાં તો એવું કંઈ કહી શકાય એવું છે જ નહીં, કારણ કે એ તો જે ચાલતું હતું એ તો હવે એ તો અંદર ખાને તો ચાલવાનું જ છે, એમાં તો કંઈ બહુ એ નથી. પણ એમ કે જે મોટા ભાગે જે પહેલાં જે વધતું હતું એના જે ઘટાડો આવ્યો એવું કહી શકાય છે. તમને શું લાગે છે કે 2019માં કઈ સરકાર બની શકે તેમ છે? હું તો ભાજપનો જ છું, ભાજપ જ આવવાની જ છે, લાવી જ જોઈએ. હું તો કહું છું કયા ભાજપ. કારણે લાવવી જોઈએ? આ ધીમે ધીમે જે ડેવલપમેન્ટ ધીમે ધીમે વિકાસ થઈ રહ્યો છે, મારા મતે તો હું જ્યારથી પણ મતદાન કરતું જ્યારથી મને ડેવલપમેન્ટ દેખાઈ રહ્યું છે અને મોદી સરકાર જે કરી રહ્યું છે, જે વિકાસ જે આગળ વધી રહ્યો છે એ આપણા દેશ માટે ખૂબ જ જરૂરી છે. અને આવનારા સમયમાં પણ જો મોદી સરકાર રહેશે તો એનો વિકાસ જે ભારત દેશનું નામ છે એ ખૂબ આગળ આવશે એમ. મોદી સરકારે ઘણા વાયદા, ઘણા વચનો આપ્યા, એમાં ઘણા ખરા વચનો હજી ફૂલફિલ નથી થયા અને ક્યાંક અસંતોષ પણ દેખાઈ રહ્યો છે. અસંતોષ તો દેખાવાનો જ છે કે બધા સરખા નથી હોતા. રાહુલ ગાંધી જે બોલી રહ્યા છે એ પણ વાયદાઓ જ કરી રહ્યા છે અને જે ફૂલફિલ થવાના નથી થવાના આપણને તો ખબર નથી, પણ મોદીની જે લહેર છે એની પર્સનાલિટી છે, લોકોને વિશ્વાસ છે એમ. આજે અત્યારે રાહુલ ગાંધી કેટલું બધું કહી રહ્યા છે, આ ખાતામાં આટલા પૈસા નાખીશું, એ બધા વાયદાઓ કરી જ રહ્યા છે અને વાયદાઓ પૂરે, અને કોઈને વિશ્વાસ નથી કે આ પૂરી થઈ શકશે, કારણ કે આટલા વર્ષો સુધી સરકાર રહી અને મોદી સરકાર જે વાયદાઓ કરી રહ્યા છે ધીમે ધીમે તો પૂરા કરશે જ એવો વિશ્વાસ છે દરેકને, અને હજુ રહેશે જેવો વિશ્વાસ છે બધાને. જ્યારે ચૂંટણી આવે ત્યારે જે તે ઉમેદવાર હોય ને, પક્ષ હોય, વાયદા વચનો તો ખૂબ મોટા આપે છે અને પ્રજા એ વાયદા વચનોમાં ક્યાંક ભરમાઈ પણ જાય છે. તો એ કેટલે અંશે સાર્થક કહેવાય અને પ્રજાએ શું નક્કી કરીને વોટ આપવો જોઈએ જે તે વિસ્તારના લોકસભાના જે મેમ્બરો છે તેને? હું એવું નથી કહેતો કે બધું ડેવલપમેન્ટ આ બધું વિકાસ જોઈને લોકો મત આપે છે, એવું નથી હોતું કે આ બધું બધા કહેતા જ હોય છે કે અમે આવું કરીશું, અમે આવીશું, તો આમ કરીશું, તેમ કરીશું, પણ એવું નથી હોતું કે મત આપણે એવી રીતે જ આપવાનો કે આપણે વાયદાઓ જોઈને આપવાનું. આપણે એમની પર્સનાલિટી જોવાની, આપણે કેવા અંદર કાર્યકરો છે, કેવું નેતૃત્વ કરે છે, કેવી રીતે એનું કામ કરી રહ્યા છે, આગળ જે વચન આવે છે એના ઉપરથી કેવું કામ કરી રહ્યા છે, આપણે એની ઉપર જોઈને આપણે સરકાર નક્કી કરવાની હોય. આપણે એવું નથી કે વાયદાઓ જોઈને જ આપણે સરકાર નક્કી કરવી જોઈએ. ખૂબ મુદ્દા પરની વાત કે વાયદા વચનોમાં ન ફસાવું, જે કાર્ય કરે તેને વોટ આપવો. તમારું નામ શું છે? જેટી પટેલ. અને તમે શું વિચારો છો કે 2019માં ગઠબંધન બની શકે તેમ છે કે કોંગ્રેસની સરકાર બની શકે તેમ છે કે ભાજપ કે મોદી લહેર છાઈ રહી છે? મોદી લહેરની અસર ઓછી છે છતાં એનડીએ સરકાર જ બનશે. અસર ઓછી છે તો અસર ક્યાં તમને ઓછી દેખાય? કારણ કે એમને જે 5 વર્ષ પહેલાં જે વાયદા આપ્યા હતા એમાં પૂર્ણ નહોતા, પણ નેતૃત્વ એમનું પોતાનું સારું છે. એમનું નેતૃત્વ પોતાનું સારું છે, પણ પાછળની જે શાખાઓ છે એમાં તમને શું લાગે છે? શાખાઓ ભલે ગમે એટલી નબળી હોય પણ થડ મજબૂત હોય તો એના પર સૌને આશા હોય છે. એટલે તમે તમારા જે તે વિસ્તારના સાંસદ શ્રી છે તેને જોઈને વોટ આપશો કે કેટલા વિકાસશીલ કાર્યો કર્યા છે તે જોઈને વોટ આપશો કે પક્ષને જોઈને વોટ આપશો? હું તો કાર્ય જોઈને વોટ આપું છું, પણ મોટાભાગના લોકો પાર્ટી જોઈને અને વ્યક્તિ જોઈને વોટ આપતા હોય. માનો કે અત્યારે હાલ આપણા એલ.કે. અડવાણી સાહેબ હતા, 6 વર્ષ સાંસદ એક પણ દિવસ આવ્યા નથી, પણ મોદી સાહેબના નેતૃત્વના કારણે મત મળે છે. એવી રીતે મોદી લહેરની અસર ઓછી થઈ છે, પણ થોડી ઘણી સીટો ઓછી થઈને પણ એનડીએ સરકાર રચાશે. કોંગ્રેસની સરકાર કેમ નહીં અને કેમ ગઠબંધનની સરકાર નહીં? કોંગ્રેસ સરકાર એટલા માટે નહીં કે અત્યાર સુધી નેતૃત્વ નહોતું. હવે રાહુલ ગાંધીના પર થોડો તરફેણ કરે કે 2024 100% કોંગ્રેસની સરકાર બનશે. કહી દીધું કે 2024માં તો અત્યારે કેમ નહીં? અત્યારે એટલા માટે નહીં કે હજુ મોદી સાહેબની થોડી ઇફેક્ટ છે, કારણ કે બોલવામાં જે નેતૃત્વ છે, બોલવાની જે શક્તિ છે, લોકોને જે ભરમણ પોતાના તરફ આકર્ષવાની એમની જે માઇનોરિટી છે એ કોંગ્રેસમાં રાહુલ ગાંધી પાસે નથી.
તમને એવું એટલે બોલવાની ક્ષમતાને કારણે તમને એનું નેતૃત્વ બરાબર લાગતું નથી? લોકો માત્ર બોલવાની જે પર્સનાલિટી છે એનાથી ખેંચીને જ મોદી સાહેબને ગઈ વખતે એન્ટી બિનોમિક સીટ જે કોંગ્રેસની જે પ્રતિસ્પર્ધાના કારણે મોદી સાહેબને વધારે સીટો મળી હતી, આ વખતે એમની જ એન્ટી બિનોમિક સીટને નડશે એટલે સીટો ઘણી ઓછી થશે, પણ સરકાર તો એની જ રચાશે. એટલે આપણે નેતાઓને જ્યારે ચૂંટીએ તો એ કેટલા વાયદા વચનો આપે છે ને શું બોલે છે એ જોઈને ચૂંટવા જોઈએ કે કેટલા કાર્યો કરે છે તે જોઈને ચૂંટવા જોઈએ? જો વ્યક્તિ કાર્ય જોઈને કરે તો સરકાર સારી રીતે બહુમતીથી બધી મિક્સ સરકાર બને, પણ લોકો માત્ર વ્યક્તિને કોઈ જોતું જ નથી, માત્ર સિમ્બોલ જોવે છે, પાર્ટી જોવે છે. અને ખરેખર જાગવાની જરૂર છે. વ્યક્તિને જોઈને મત આપો, પાર્ટીને જોઈને નહીં. વ્યક્તિને જોઈને મત આપો. સાથે સાથે વાત કરીએ ગઠબંધનની. ગઠબંધન થાય તો કયો નેતા તમે જોવો છો? ગઠબંધનની કોઈ શક્યતા જ નથી બેન, ભવિષ્યવાણી કરી દીધી. કારણ કે 12 હાથે 13 તૂટે જ છે. 2024 ગઠબંધનની કોઈ શક્યતા નથી, ભવિષ્યવાણી કરી દીધી ભાઈએ. આપનું નામ શું છે? રમેશભાઈ પટેલ. અને રમેશભાઈ તમે શું વિચારો છો? ભાઈએ તો કહ્યું કે ગઠબંધનની કોઈ શક્યતા છે નહીં અને 2024માં તો કદાચ કોંગ્રેસની સરકાર આવી શકે તેમ છે, તો તમે શું કહેશો? ગઠબંધન બધા જ તકવાદી માણસો છે, બધાને વડાપ્રધાન બનવું છે એટલે ગઠબંધન થયું છે. એલકે અડવાણી સાહેબને પણ વડાપ્રધાન બનવું જ હતું. ચોક્કસ દરેકને નેતાઓને વડાપ્રધાન બનવાની અપેક્ષા હોય, પણ પોતાની લાયકાત પહેલાં જોવી જોઈએ. આજે દરેક એકબીજાને ગાળો દેતા વિરોધ પક્ષો એક થઈને જો ગઠબંધન બનાવતા હોય તો એ શક્યતા નથી, સામાન્ય પબ્લિક પણ જાણે છે. બીજી વસ્તુ કે બધાનું એક જ લક્ષ્ય છે, મોદી સાહેબને હરાવો. કેમ કે મોદી સાહેબ સાચી દિશામાં કામ કરી રહ્યા છે. બીજા લોકો ચોરી ચપાટી પૈસા ખાયકી કરી અને જે લોકો કરતા હતા એમને એમની બીક છે, ભવિષ્યમાં આપણા ઉપર પણ આ પગલાં લેવાશે અને લાલુ પ્રસાદ જેવી આપણી હાલત થશે. એ બીકમાં બધા ગઠબંધન થયા છે. ગઠબંધનની પાછળનું મેઇન કારણ એક જ છે, બધી સામાન્ય પબ્લિક સમજે છે. પાછળના વર્ષોની જો આપણે વાત કરવામાં આવે તો આપણો દેશ જ્યારે આઝાદ થયો, જે પણ વસ્તુઓ લાગુ કરવામાં આવી, જે પણ દેશની પરિસ્થિતિ હતી, આપણો જ્યારે દેશ આઝાદ થયો તો ખાલી દેશ હતો, એને ભરવાની કોશિશ કોંગ્રેસ સરકાર હતી, એને ઘણું બધું કામ કર્યું. પણ નવી યોજનાઓ, કઈ નવી યોજનાઓ ભાજપ સરકાર લાવી અને તમને યોજનાથી લાગે છે કે આ દેશને એક સારા રસ્તા પર લઈ જઈ રહી છે? પબ્લિકની પાસેથી જે પૈસાનું કલેક્શન ટેક્સના રૂપમાં થાય છે તે પૈસા પબ્લિકના હિતમાં વપરાય એ બહુ જરૂરી કામ હોય છે. કઈ યોજનાઓ ભાજપ સરકારની તમને ગમી અને કામ થાય છે? જનરલ વાત કરીશ, હું કોઈ પક્ષની વાત નહીં કરું, હું એક પબ્લિક છું. તમે નાગરિક તરીકે કહો કે કઈ હું યોજના? નાગરિક તરીકે કહીશ, અત્યાર સુધીની જે સરકારો હતી એમની પાસે કોઈ વિઝન નહોતું, બરાબર છે. આટલા બધી પબ્લિક ધરાવતા દેશમાં દરેકને સંતોષ ના આપી શકાય, હું જાણું છું પાછલી સરકાર નથી આપી શકી, પણ પાછળની 5 વર્ષની સરકારે જે પબ્લિકના હિતોમાં કામ કર્યું છે એ ઘણું સારું છે અને એમની પાસે એક વિઝન છે, એમને આ રાષ્ટ્રીય ભાવ છે. રાષ્ટ્રને જોઈ કોઈ નાત જાત એને જોવાનું નથી, પણ સમગ્ર રાષ્ટ્રના હિતને ધ્યાનમાં રાખી અને આપણા મોદી સાહેબ કામ કરી રહ્યા છે. એમના નેતૃત્વમાં આપણો દેશ આખા દુનિયામાં એક વિશ્વમાં ઉપરની દિશાએ આવ્યો છે. બીજા દેશો એમનું ધ્યાન લેતા થઈ ગયા છે. એ બહુ મોટી વાત છે, આપણા દેશ માટે બહુ સારી બાબત છે. પબ્લિકને ધ્યાનમાં રાખવું જોઈએ. જો સફળતા એ લીડરશિપના આધારી હોય છે, સારું નેતૃત્વ હશે તો દેશ હંમેશા આગળ જશે. સામાન્ય નાની મોટી બાબતો, આંતરિક ઝઘડા, પક્ષવાદ અને નાત જાતમાંથી બહાર આવી અને લોકોએ જાગૃત બનવાની જરૂર છે અને સારા નેતૃત્વમાં દેશનું સુકાન સોંપવાની જરૂર છે. એ મારો અંગત અભિપ્રાય છે. તમે નાગરિક તરીકે અંગત અભિપ્રાય આપી જ રહ્યા છો, તો આપણા દેશમાં જે જાતિવાદ ઉપર વોટ માંગવાની વાત હોય છે, જાતિવાદના જે જમલા કરવાની વાત હોય છે, એ કેટલે અંશે સાર્થક નીવડે છે અને પ્રજા એ વાતોમાં કેમ આવી જતી હોય છે? રાજનીતિ એ એક એવો વિષય છે કે ક્યારેક ક્યાં આપણને વોટ વધારે મળશે એટલે જે ઉમેદવારો છે એનો ગેરલાભ ઉઠાવે છે. પબ્લિકે આમાંથી બહાર આવવાની જરૂર છે. ચોક્કસ દરેક જ્ઞાતિવાળા પોતાનું નેતૃત્વ આગળ રાજનીતિમાં આવે એવું અપેક્ષા હોય, પણ એનાથી ઉપર આવી અને દેશનું સુકાન સારી જગ્યાએ જાય છે એ આવવાની જરૂર છે. સરવાળે નાત જાતના એમાંથી પબ્લિકને નુકસાન જ થાય છે. હું આમાંથી બહાર આવવાની વાત કરું છું. નાત જાત એ દેશને વિકાસ માટે અવરોધરૂપ છે. આપણા જે પણ સાંસદ ચૂંટીએ છીએ આપણે, એ પ્રજાની વચ્ચે કેટલી વખત આવતા હોય છે અને કેવા સાંસદને આપણે પસંદ કરવા જોઈએ? આપણા વિસ્તારમાંથી જ સાંસદ જ્યારે ચૂંટાય છે ત્યારે સાચી વસ્તુ છે, સાંસદને પબ્લિક નેતા તરીકે ચૂંટીને મોકલે છે. એમણે પબ્લિકના વચ્ચે આવી એમની સમસ્યાઓ ત્યાં લઈ જઈ અને કામ કરવું જોઈએ, પણ સંસદોની આ પ્રેક્ટિસ ક્યારેય રહી નથી.
એટલે લોકો લોકલ માણસોને ત્યાં મોકલે એ તો એમની સમસ્યા ત્યાં જાય, પણ સંસદોની આ પ્રેક્ટિસ નથી હોતી. ચૂંટાઈને આવ્યા પછી બધા વાયદાઓ કરતા હોય છે અને બધા વાયદાઓ નથી પૂરા થતા હોતા, પણ પબ્લિકની મજબૂરી છે કે જે છે એમાંથી કોઈને ચૂંટીને લાવવા પડે છે. એટલે સરવાળે સરકાર તો આવી જાય છે, પણ સંસદ સભ્યોએ આ માટે કંઈક વધારે પડતી કરવાની જરૂર છે કે ભાઈ ત્યાં સંસદમાં રહેવા કરતાં એમના કોઈ પ્રતિનિધિને લોકલ એરિયામાં ઓફિસ રાખી અને લોકોની સમસ્યાઓ જાણવી અને એનો ઉકેલ લાવવો, એ આ બહુ જરૂરી બાબત છે. તો આપણે સાંસદ શ્રીને કામો જોઈને વોટ આપવા જોઈએ, પાર્ટીને જોઈને વોટ આપવા જોઈએ કે એક વ્યક્તિને જોઈને વોટ આપવા જોઈએ? લોકસભાની ચૂંટણી છે એટલે મુખ્ય નેતૃત્વ કોણ છે એ દેશનો સવાલ છે. એટલે આપણે વ્યક્તિ જોઈને અત્યારે વોટ આપવા જોઈએ. બરાબર? યસ, ચોક્કસ. કારણ કે નેતૃત્વ સિવાય તો કોઈ પણ જાતની સફળતા શક્યતા નથી. એટલા માટે મોદી સાહેબની અંદર એક સાચું વિઝન છે, એમની અંદર કામ કરવાની જે આયોજન શક્તિ અને જે છે એ સારી બાબત છે. હું પક્ષની વાત નહીં કરું, વ્યક્તિગત મોદી સાહેબ માટે દરેક પબ્લિકને અત્યારે માન છે, એટલે મોદી સાહેબને વોટ મળશે એ 100%ની વાત છે અને આપવા જોઈએ. અત્યારે દેશને જરૂર છે એમને. નેતૃત્વ જોઈને વોટ આપવાની વાત કરી રહ્યા છે કે જે પણ પક્ષ હોય કે જે પણ વ્યક્તિ હોય, નેતૃત્વ કયું છે એને જોઈને વોટ આપી રહ્યા છે. આપનું નામ શું છે? મારું નામ અજય પટેલ, ઈશ્વરભાઈ પટેલ. વડીલ, તમે શું વિચારો છો? 2019 લોકસભાની ચૂંટણી, શું કહો છો? વિચારોમાં એવું છે કે જે આચરણ અગત્યનું છે. વાતો કરવી અને આચરણ કરવું એ બહુ જુદી વસ્તુ છે. મોદી પરિસ્થિતિમાંથી પસાર થઈ અને નેતા બનેલા છે. એમને સુખ દુઃખ બધી પરિસ્થિતિ જોઈ છે અને આ લેવલે પહોંચ્યા છે. એટલે એટલો એક આત્મવિશ્વાસ છે કે એક નેતા તરીકે આપણને જે રિસ્પેક્ટ થવું જોઈએ. જૂના નેતાઓ હતા જે સાચા સેવકો હતા અને એમના પ્રવચનો છપાયો એ વખતે કોઈ વ્યવસ્થા નથી, તો અમે 10-10, 15-15 કિલોમીટર સુધી એમના દર્શન કરવા જતા હતા, કારણ કે દેવ જેવા લાગતા હતા. આજના નેતા શબ્દ સાંભળીને નફરત પેદા થાય છે. એટલે બધા નેતા એવા છે એવું નહીં, પણ જે બીજી વસ્તુ કે આજના નેતાઓ અમુક ખુરશી હાથમાં આવ્યા પછી જાણે પેઢીમાં પાછળ પેઢી ઉપર છોકરાને બેસાડવા, એ પહેલી માનસિકતા એમની એ હોય છે. ત્રીજું કે પૈસાના જોરે એની પોતાની અંગત કેપેસિટી છે કે નહીં, પણ ઘણા પૈસાના જોરે નેતા તરીકે આવી જાય છે. કોણે પીઠબળ જેને તમે કહ્યું કે જાતિવાદ, કોમ્યુનિટીમાં દરેકને હોય કે ભાઈ પોતાનું પ્રતિનિધિત્વ હોવું જોઈએ, પણ એ પ્રતિનિધિત્વમાં યોગ્ય વ્યક્તિ ઊભી છે કે કેમ, અને એ રીતે કદાચ પીઠબળ આપે ને પોતાનું પ્રતિનિધિત્વ જાળવે તો બરાબર છે. પણ ગમે એવો માણસ જેને કંઈક બોલવાની સેન્સ નથી, પોતાની કોઈ ક્ષમતા નથી અને નાતીના જોડે અને પૈસાના જોડે ચડી બેસે, તો એ નેતા મારી જ્ઞાતિનો હોય તો મારે મત નહીં આપવો જોઈએ. ખૂબ મુદ્દા પરની વાત વડીલ કહી રહ્યા છે. તમે કહ્યું વડીલ કે પહેલાંના જે નેતા તેમને જોતા તમે તો દેવ જેવા લાગતા હતા. અત્યારના જે નેતાઓ છે એની છબી ક્યાંક ખરડાઈ રહી છે. શબ્દો જે ઉપયોગ કરવામાં આવે છે, પહેલાંના સમયમાં અટલ બિહારી વાજપેયી વિપક્ષમાં હતા છતાં પણ એટલું માન આપવામાં આવતું. આપણે કોઈ પક્ષની વાત નથી કરતા, એક નેતાની એક આઈડેન્ટિટીની વાત કરી રહ્યા છે. આજે આઈડેન્ટિટી બીજા પક્ષ દ્વારા ખરડાવવામાં આવે છે, એની જે આઈડેન્ટિટી હોય એને તોડી પાડવામાં આવે છે. એ કેટલા અંશે યોગ્ય કહેવાય? બિલકુલ, જે આઈડેન્ટિટી છે એ કોઈને બી તોડી પાડવી અને એ રીતે ગમે તેમ કોઈના માટે બોલીને કોઈને નીચો પાડવો એ ખોટું છે. પબ્લિક જાણતી જ હશે કોણ સાચો અને કોણ ખોટો. એ પોતાના એના કાર્યોથી પંકાય છે. માણસ આચરણથી ઓળખાય છે, વાતોથી ઓળખાતો નથી. અને એ રીતે આજે અમારે જ્યારે અમે સ્કૂલ સ્ટુડન્ટ હતા અને અમે બી કંઈક થોડું માનો કે NCC આ તેમાં જતા, અને એ વખતે જે નેતાઓ એક સેવાના ભાવથી પોતે નેતા બનતા હતા, પણ કેવા કે એ લોકજુવાળને સાથે રાખી અને સાચી વસ્તુ રજૂ કરવા માટે નેતા થતા હતા અને સાચા અર્થમાં સમય આપી અને દિલથી સેવા માટે પોતાનું પ્રતિનિધિત્વ જાળવતા હતા. આજે સત્તાના અને ખુરશીના માટે નેતા થવા તૈયાર થયા છે. આજે સેવાનો ભાવ ઓછો છે અને સત્તા લૂંટવી અને ખુરશી લૂંટવી એ આખા દેશમાં ચાલી રહ્યું છે. હવે કંઈક પાછલા 5 વર્ષથી એવું લાગે છે કે ભલે પક્ષના જોડે ગણો કે એક પક્ષની કેપેસિટી ગણો કે મોદી સાહેબનું નેતૃત્વ ગણો, અને એક સહજ આજે આપણને તમે ગુજરાતમાં ઇન્ટરવ્યૂ લઈ રહ્યા છો, તો જેમ મને કોઈ પાટીદારનું નેતૃત્વ થાય એમ ગમતું હોય, એમ મારા ગુજરાતનું પ્રતિનિધિત્વ બી ત્યાં લેવલે જાય એ પહેલો વિચાર આવે છે. અને સાથે સાથે વિચાર આવતો ગમે એવો માણસ છે ને વિચાર આવે છે એવું નહીં, યોગ્ય માણસ છે અને બેઠો છે તો કોઈ બી હિસાબે કદાચ એમને પીઠબળમાં 2-4 માણસો એવા નીકળે બી ખરા, કારણ કે આટલો મોટો પક્ષ છે અને બધા સરખા વિચારવાના કે સરખા આચરણવાળા ન બી હોય, 2-5 એવા બી ઘૂસી ગયા હોય અને પરિસ્થિતિ હોય તો બી એને લક્ષ્યમાં નહીં અને આપણા દેશ હિતમાં આપણે વિચારવું જોઈએ. અને આજની તારીખમાં આધ્યાત્મિક અને રાજકારણ એ બેને મેળ જ ખાતો નથી. પણ પહેલાંના જમાનામાં જેમ રાજાઓ
ઋષિની સલાહથી રાજ્ય ચલાવતા હતા એમાં આ માણસે આધ્યાત્મિક પચાવેલું છે. ખાલી દેખાવ મંદિરે જઈને દેખાવ નથી કરતા, પણ એમને આધ્યાત્મિક અંદર પોતાના આચરણમાં એમને આધ્યાત્મિકની અસર આપણને દેખાય છે કે જે એમને જે વિચારો પ્રાપ્ત કર્યા છે ને એ આધ્યાત્મિકના બળ ઉપર એ પોતે અત્યારે રાજ ચલાવી રહ્યા છે. એ આજે એક વસ્તુ સમજો કે આપણે ગુજરાતમાં છીએ, આપણે તો વડનગરથી નજીક છે. જે પરિવાર હોય, એક મારો એક ભાઈ ખાલી કલેક્ટર હોય ને તો હું મારી બટન તોડતો હોઉં છું. અને હા, ગુજરાતના છીએ, એનું આટલું મોદી સાહેબનું આટલું મોટું પરિવાર છે. આ પરિસ્થિતિમાં બધું પરિવાર જીવી રહ્યું છે. ઇવન દો આપણને પોતાને એમ થાય છે કે સાલું એમના ભાઈઓનું તો દિલ્હીનું શું રાજગાદી શું છે, કેવું છે, એવું તો બતાવવું જોઈએ ને. ઇવન દો એનું પરિવાર બી એટલું ખાનદાન છે કે એમના ભાઈની સત્તાનો કે એનો ઉપયોગ કરી અને એવી અપેક્ષા કરતું નથી. અને મોદી સાહેબ બી એમને એવો કોઈ બેનિફિટ લેવા દેતા નથી. આ એક આ પરિવારની એક મોટી ખાનદાની છે. 2019માં તમને શું લાગે છે, કઈ સરકાર બની શકશે? જો લાગે છે એ બહુ ક્લિયર કટ છે. અત્યારના બધાના ઇન્ટરવ્યુમાં તમારા મોઢે સંભળાય છે, તમારા હાથમાં તમને શું લાગે છે ઇન્ટરવ્યુમાંથી જે સનાતન સત્ય છે? અમારા માટે તો પ્રજા જ સર્વોપરી છે. બેન, તમે જ્યાં ત્યાં બધે ફરીને ઇન્ટરવ્યુ લો છો એના સર્વોપરી છે. તમને આજે બધા આ ઇન્ટરવ્યુમાં તમને શું અવાજ દેખાયો? 2019 દેખાઈ દેશે. બસ એ જ જે તમે મારા મનની વાત કરી. બહુ જ હોશિયાર છે વડીલ, મારા મોઢે પણ બોલાવડે દે છે. શું નામ છે આપનું? પંકજ પંડ્યા. તમે શું વિચારો છો? 2019 દાદાએ તો કહી દીધું કે બધા બેન તમે જેટલાને પૂછશો લગભગ 90% પબ્લિક મોદી સાહેબ, તમે શું કહેશો? મોદી સાહેબ જ આવશે. મારે તમારું વિચારવું છે કે તમે શું વિચારો છો? મોદી સાહેબ જ આવે, એની સિવાય બીજો તો વિકલ્પ જ બેન મને દેખાતો નથી. મોદી સાહેબ જ. કયા કારણે? દાદાએ તો ઘણા કારણો આપી દીધા છે. કારણ કે અત્યારે જે એની જે કામ કરવાની ક્ષમતા છે, એની જે જજસ છે, લોકો પ્રત્યેની જે ભાવના છે, અને આપણા ગુજરાતી છે એ પણ બધી રીતે એટલે વોટ આપવો છે. ચોક્કસ તેમ ગુજરાતનું તેમ જોડો ન હોય. ચોક્કસ મિત્રો, એક ક્યાંક ગુજરાતના છેડા અડે છે તેના કારણે વોટ આપવાની વાત છે, તેના કારણે સાંસદ સભ્યો ચૂંટવાની પણ વાત છે, નેતૃત્વના કારણે ચૂંટવાની પણ વાત છે. બીજા પણ બેન છે, તેમની પણ મુલાકાત લઈએ. શું નામ છે આપનું? પંડ્યા વર્ષાબેન. તો બેન, તમે શું કહેવા માગશો કે જ્યારે સરકાર બની રહી છે, 2019માં લોકસભાની ચૂંટણી આવી રહી છે, તો બહેનો માટે શું હોવું જોઈએ? 33% અનામત મળી? ના. તો બહેનોને કેટલી સીટો ફાળવવી જોઈએ? ભાઈ સામે જોઈ રહ્યા છે. આ જ પરિસ્થિતિ છે. તો બીજા પણ નાગરિકો છે, તેમની પણ વાત કરી, તેમની સાથે પણ વાત કરીએ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. શું નામ છે આપનું? રણજીતસિંહ. રણજીતસિંહ, તમે શું વિચારો છો? 2019 લોકસભાની ચૂંટણી ખૂબ નજીક છે, તો તમારા વિસ્તારના સાંસદ શ્રી કોણ છે? અમિતભાઈ શાહ. અમિતભાઈ શાહ છે, તો પ્રજાની વચ્ચે કેટલી વખત આવ્યા છે? પ્રજાની વચ્ચે જ રહે છે અને અહીંના લોકલ કેન્ડિડેટ છે, એટલે આવતા જતા રહે છે. તમને શું લાગે છે કે 2019માં કઈ સરકાર બની શકે તેમ છે? ઓનલી ફોર મોદી સરકાર. કયા કારણો? મોદી સાહેબ જે બોલે છે એ કરીને બતાડે છે. ચૂંટણીલક્ષી ખોટા વાયદા કરતા નથી. વિપક્ષ તો એવું કહે છે કે મોદી સરકાર ખાલી વાતો જ કરે છે. એ દેખાય છે, ઓન રેકોર્ડ દેખાય છે. તમે જુઓ, પાકિસ્તાનમાં સર્જિકલ સ્ટ્રાઇક કરી, મોદી સાહેબ જ કરી શકે. પાકિસ્તાન પહેલી વખત ડર્યું છે, એ મોદી સાહેબના રાજમાં જ થાય. પહેલા નહોતું ડરતું. ફરમાવો. બીજી વાત છે કે બેરોજગારોને રોજગારી આપવાની વાત હતી. 101% બધું જ કામ થઈ રહ્યું છે. મોદી સાહેબ સિવાય બીજો કોઈ ચાલવાનો નથી ને મોદી સાહેબ જ બીજેપી સરકાર બનાવવાની છે. કોંગ્રેસ સરકાર કેમ નહીં? રાહુલ ગાંધી કેમ નહીં? ગઠબંધનમાંથી કોઈ કેમ નહીં? શક્ય જ નથી. ગઠબંધનની પોઝિશન એ છે કે દરેકને વડાપ્રધાન બનવું છે, એટલે એ તો શક્ય જ નથી. અને મોદી સિવાય બીજા કોઈ રાષ્ટ્રભક્ત મને લાગતા નથી. કોંગ્રેસની સરકાર આવે તો શક્ય જ નથી. તો ભાઈ તો એક જ અડી રહ્યા છે કે શક્ય જ નથી, શક્ય જ નથી. તો મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં બીજા પણ અનેક લોકો છે કે જે આપણી સાથે વાત કરવા માંગે છે, તેમની પણ મુલાકાત લઈએ. શું નામ છે આપનું? કિરીટભાઈ પટેલ. કિરીટભાઈ, તમે શું વિચારી રહ્યા છો કે 2019માં કઈ સરકાર બની શકે તેમ છે? ગઠબંધનની, કોંગ્રેસની કે ભાજપની? ભાજપની. કયા કારણોસર? કઈ યોજનાઓ તમને ગમી? કે મોદીની યોજના બધી સારી છે. મોદી એક દેશનો મજબૂત નેતા છે, સ્પષ્ટ વક્તા છે અને દુનિયામાં નામ વધાર્યું છે એને. અને બધા નિર્ણયો સારી રીતે પોતે લઈ શકે છે, એટલા માટે મોદી સરકાર આવે સારું છે. બધા નિર્ણયોની વાત કરીએ તો ઘણા બધા કાર્યો એક હતું થઈ ગયા એવું લાગે છે. એક હતું નથી, દેશના માટે જ છે, એના પોતાના માટે કંઈ નથી. કંઈ દેશના માટે કાર્યો કર્યા છે કંઈ,
એટલે એના પર તમને ગમ્યા? કયા જો એક તો દેશી સુરક્ષાનું કાર્ય એને કર્યું છે, પછી આ ગેસ સિલિન્ડર ગરીબોને વેચ્યા છે એ ગમે છે, શૌચાલય કર્યા છે, સ્વચ્છતા માટે કામ કર્યું છે, એને કામ કર્યું છે, પછી આ આરોગ્ય માટેની સેવા માટેનું કાર્ય કર્યું છે, બરાબર. આયુષ્માન યોજના જે કહીએ એ આયોગ કર્યું છે, રોડ રસ્તાનું કામ સારું કર્યું છે, રેલવે સુધારી છે, એટલે ઘણું બધું કાર્ય કર્યું છે એને. હા, હજી પણ સંતોષ છે અને હજુ પણ વધારે સારું થશે એવું તમને લાગી હા લાગી રહ્યું છે. અને વડીલ બીજી પણ વાત પૂછવા માંગીશ કે આપણે લોકસભાની ચૂંટણી આપણા જે સાંસદ શ્રી આપણે ચૂંટીએ છીએ તો એમાં કેવું નેતૃત્વ હોવું જોઈએ, કેટલા વિકાસના કાર્યો કરતા હોવા જોઈએ તે લોકો, અને આપણે શું જોઈને તેમને વોટ આપવો જોઈએ? એક તો એનો અભ્યાસ, હું તો કહું છું, પહેલો તો એ કેટલું ભણેલો છે એનો અભ્યાસ જોવો જોઈએ. પછી એ સામાજિક કાર્યકર કેટલો છે એ પણ જોવું જોઈએ, એ પણ આપણે સાથે જોવું જોઈએ કે આપણા જિલ્લા માટે કંઈક વિકાસનું કાર્ય કરશે કે નહીં, એ પણ આપણે જોવું જોઈએ. વિકાસના કાર્યોની વાત કરવામાં આવે તો પક્ષને આપણે જોવા જોઈએ કે વ્યક્તિ જે કાર્ય કરે છે પ્રજાની વચ્ચે આવે છે તેને જોવું જોઈએ? બંને જોવું જોઈએ, બંને જોવું જોઈએ. એ પક્ષ પણ જોવું જોઈએ અને વ્યક્તિને પણ જોવું જોઈએ, બંને જોવું જોઈએ. તમારા વિસ્તારના સાંસદ શ્રી કોણ છે? અત્યારે આવવાના છે બેન નડવાની હતા, અત્યારે શાહ સાહેબ ઉપર રહેવાના છે. શાહ સાહેબની જો વાત કરવામાં આવે તો જ્યાંથી તેઓ પ્રચાર કરે ત્યાંથી સમીકરણો બદલાઈ જતા હોય છે વોટના, તો શું કહેવા માંગશો આ વાત પર? વોટના સમીકરણો બદલાય છે એવું નથી હોતું, એનો પ્રભાવ પડતો હોય છે, એના કાર્યનો પ્રભાવ પડતો હોય છે, એટલા કરીને વોટના સમીકરણો બદલાતા હોય છે. અને આવનારી જે ચૂંટણી છે એના બાદ પણ દેશનું ભવિષ્ય કેવા હાથોમાં જવું જોઈએ? મજબૂત નેતા હોય એના હાથમાં જવું જોઈએ, પરિવારવાદમાં ના હોવું જોઈએ, ફક્ત તટસ્થ અને મજબૂત નેતા હોય એના હાથમાં જવું જોઈએ કે દેશને કઈ તરફ દોડી જવો એમાં પોતાની અંદર કેવું નેતૃત્વ હોવું જોઈએ એના હાથમાં જવું જોઈએ. ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, ગુડ મોર્નિંગ ગુજરાતમાં આજે આપણે ઘાટલોડિયા વિસ્તારમાં લોકો સાથે વાત કરી કે તેમના વિસ્તારમાં કેટલે અંશે વિકાસ થઈ રહ્યો છે અને લોકો, જાગૃત નાગરિકો શું વિચારી રહ્યા છે કે 2019ની લોકસભાની ચૂંટણીને લઈને કેવા હાથોમાં ભારત દેશની દોર જઈ શકે તેમ છે. આવી જ રીતે ગુડ મોર્નિંગ ગુજરાત અવનવી જગ્યા પર જઈશે અને તમારા સુધી જે પણ પ્રજા વિચારે છે તે લઈને આવશે. હવે તમારી હોસ્ટ સંતોષ મિત્તલને રજા આપો. નમસ્કાર.